जय माताजी मित्रों, जेसीबी ऑपरेटर मुनाभाई चेनल में आपનું हार्दिक स्वागत है। હવે જોઈ શકો છો ખેડૂત સુખી તો બધા સુખી એવું આપણે ધ્યેય લઈને નીકળી ગયા છે। હવે જોઈ શકો છો આપણે એક આધુનિક સિસ્ટમથી ભરપૂર ઓટોમેટિક થ્રેશર લઈને આવ્યા છે। હવે એ ચાલી રહ્યું છે, જોઈ શકો છો તમે। નજીક જઈને જોઈએ આપણે। तो जो मित्रों आ अपने ऑटोमेटिक थ्रेशर चाली रह्यु छे। चालियो आवे अने पाथरा नाखी आववाना। आ ट्रेक्टर छे आपणे 480 आइसर डबल क्लच। तो जो मित्रों आपणे आ रीते ओरी रह्या छे, जोई शको छो तमे। और पण बहुत सारो लई रह्यो छे। आ रीते मित्रों आपणे ओरवामां आवे छे, जोई शको छो तमे। और पण बहुत सारो लई रह्यो छे। ओली बाजू जईने जोईए आपणे मगफળી केवी वावे छे। મિત્રો આવે છે મગફળી આવે છે, જોઈ શકો છો। મગફળીનું ખાનું છે। ઉપર જઈને જોઈએ મગફળી કેવી આવે છે। હવા સિસ્ટમથી ચડાવેલી છે। તો મિત્રો આ રીતે મગફળી અહીંયા આવે છે, જોઈ શકો છો તમે। હવા દ્વારા ચડાવી છે। મગફળી પણ ચોખ્ખી આવી રહી છે, જોઈ શકો છો તમે। આ રીતે આપણે ચાલીઓ આવે અને પાથરા નાખી આવવામાં આવે છે। આ તે આપણે અલગ તો મિત્રો આપણે આ રીતે મગફળી આવે છે। તો મિત્રો આ રીતે આપણે ચાલીઓ આવે અને પાથરા નાખી આવવાના છે, જોઈ શકો છો તમે। વચમાં દેખાય સફેદ પેટી તે કાંદાની પેટી છે અને પાછળનું ખાનું દેખાય છે પાલાનું ખાનું છે। એક જ જગ્યાએ ઢગલો કરી દે છે કાંદો, પછી બીજી વાર ઓરી દેવામાં આવે છે। મગફળી અને પાલાનો ઢગલો એક જ જગ્યાએ કરી દેવામાં આવે છે। આ રીતે ચાલીઓ આવે અને પાથરા નાખી આવવામાં આવે છે। મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। જેસીબી ઓપરેટર મુનાભાઈ। મિત્રો આ થ્રેશર ચલાવવામાં ડબલ ક્લચની જરૂર પડે છે આપણે ટ્રેક્ટરમાં, અને ચાલુમાં 90 ડિગ્રીએ ટર્ન લઈ શકે છે। બનાવનાર
છે જોઈ શકો છો તમે